સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન. બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. તમામ જ્ઞાતિજનોને મારા જય શ્રી કૃષ્ણ. હું જગત દેવ્યાની બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં આપણા સમાજના સમાચારો સાથે. તો ચાલો જોઈએ. શરૂઆત કરીએ સમાચારની. બ્રહ્મક્ષત્રિય યુવક મંડળ વડોદરા દ્વારા પિકલ બોલ ટુર્નામેન્ટનું આયોજન. બ્રહ્મક્ષત્રિય યુવક મંડળ વડોદરા દ્વારા તારીખ 3 જાન્યુઆરી 2026ના રોજ આયોજિત પિકલબોલ ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક અને ઉત્સાહભર્યા માહોલમાં કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં બોલ જેટલો ઉછળતો હતો એટલું જ હાસ્ય અને ઉત્સાહ પણ ઉછળતું હતું. આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ તમામ વયના જ્ઞાતિજનોને રમત, સ્વસ્થતા અને પરસ્પર જોડાણ તરફ પ્રોત્સાહિત કરવાનો હતો. ટુર્નામેન્ટમાં બાળકો, યુવા, મધ્યવયસ્ક તેમજ વડીલો સહિત મોટી સંખ્યામાં ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કેટલાએ જીત માટે તો કેટલાએ શીખવા માટે રેકેટ ઉઠાવ્યું હતું. બાળકો, પુરુષો, મહિલા, સિનિયર સિટીઝન અને મિક્સ કેટેગરીમાં મેચ યોજાઈ હતી, જેમાં ખેલાડીઓ રમત ભાવના, ટીમવર્ક અને ઉત્કૃષ્ટતાનું પ્રદર્શન દર્શાવ્યું હતું. મેચો દરમિયાન દર્શકોનો ઉત્સાહ નોંધપાત્ર રહ્યો હતો. દરેક સારો શોટ તાળીઓ અને દરેક ચૂકી ગયેલા શોટ હળવા મજાકભર્યા હાસ્યથી વધાવવામાં આવ્યો હતો. યુવક મંડળ દ્વારા આયોજન વ્યવસ્થા સુચારુ રીતે સંભાળવામાં આવી હતી, જેના કારણે સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ અને આનંદદાયક રહ્યો હતો. રેફરીઝ અને સંકલકોના માર્ગદર્શનથી તમામ મેચો સમયસર નિયમ અનુસાર પૂર્ણ થઈ હતી. ટુર્નામેન્ટના અંતે વિજેતાઓને ટ્રોફી, મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે બાકીના ખેલાડીઓએ મેડલ ઉપરાંત આગામી વખતે ચોક્કસ જીતશું એવા આત્મવિશ્વાસ સાથે ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. વિજેતા ખેલાડીઓની માહિતી. અંડર 14 ડબલ્સ વિજેતા યશ બારભૈયા, ધવલ મેર, રનરઅપ હાર્દિક બોસમિયા, આયુષ ટોકલે. મેન્સ ડબલ વિજેતા સાકેત સોપારિયા, નમન મેર, રનરઅપ ચિંતનભાઈ જાજલ, પૃથુ છુછા. વુમન્સ ડબલ વિજેતા વંદિતાબેન વર્મા, આશાબેન જોગી, રનર્સઅપ હેતાંશીબેન પડિયા, રિદ્ધિબેન કિરી. મિક્સ ડબલ્સ વિજેતા તેજસભાઈ વર્મા, વંદિતાબેન વર્મા, રનર્સઅપ રાજીવભાઈ દિવેચા, પારુલ દિવેચા. અહેવાલ પરીક્ષિત જાજલ, વડોદરા. Free to be you, free to be you. Head top and lower. Free to be you, free to be you. 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 Sign of the time, sign of the time. If you're searching for yours, then I'm searching for mine. Looking for the truth to feel divine. In sexual crimes and cocaine lines. I'm choking on the rope of the misanthrope. I gotta heal my body just in order to cope. I got the world on my shoulders and the need to run. As all my sexual partners blur into one. રાજકોટના નિહાલ સોનેજી તરણ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ ઉત્તીર્ણ. તાજેતરમાં યોજાયેલી ખેલ મહાકુંભ 2025-26 રાજ્ય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં નિહાલ મુકેશભાઈ સોનેજીએ 50 મીટર અને 100 મીટર બેસ્ટ સ્ટ્રોકમાં સિલ્વર મેડલ દ્વિતીય ક્રમ મેળવેલ છે અને રાજકોટ ટીમ મેડલે રિલે અને ફ્રીસ્ટાઇલ રિલેમાં બ્રોન્ઝ મેડલ એમ કુલ 4 મેડલ મેળવી રાજકોટ શહેર સેન્ટ ઝેવિયર સ્કૂલ તેમજ શ્રી ડાયાભાઈ ઉકાણી સ્વિમિંગ પુલ તેમજ બ્રહ્મક્ષત્રિય સમાજનું ગૌરવ વધારેલ છે. નિહાલ હાલ સેન્ટ ઝેવિયર સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે. અગાઉ પણ તેમણે રાજકોટ ડિસ્ટ્રિક્ટ અને ગુજરાત રાજ્ય કક્ષાની સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ SGFI 2025માં 50 મીટર બ્રેસ્ટ 100 મીટર બ્રેસ્ટ સ્ટ્રોકમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ તેમજ ખેલ મહાકુંભ 3.0માં 50 મીટર બ્રેસ્ટ સ્ટ્રોક અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ. આ ઉપરાંત પોરબંદરમાં યોજાતી ઓપન વોટર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં 1 કિલોમીટર પૂર્ણ કરેલ છે. આ માટે અમે નિહાલની સ્કૂલના શિક્ષકો અને સ્પોર્ટ્સના સર તેમજ ડાયાભાઈ ઉકાણી સ્વિમિંગ પુલના સ્વિમિંગ કોચનો આભાર વ્યક્ત કરું છું. અહેવાલ મુકેશભાઈ સોનેજી, રાજકોટ. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન.
બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ મુંબઈ દ્વારા 50મા સ્વયંવર વિશેની વિશેષ વિગત આવો જાણીએ. તારીખ 26/1/2026ના રોજ 50મા સ્વયંવરના આયોજનમાં 90 યુવક ઉમેદવારની સામે માત્ર 12 યુવતી ઉમેદવારના ફોર્મ આવેલ, જેથી 50મો સ્વયંવર મુલતવી રાખેલ છે, જેની સર્વે જ્ઞાતિબંધુ નોંધ લેશો. આજ 50મો સ્વયંવર તારીખ 1 મે 2026 શુક્રવારના સાંજે 6 થી 10 કલાકે યોજાશે, જેની નોંધ લેવા ઉમેદવાર તેમજ તેમના વાલીઓને વિનંતી. નવા ફોર્મ તારીખ 15/4/2000 સુધી સ્વીકારવામાં આવશે. આ તકે બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ મુંબઈ સર્વે જ્ઞાતિજનોને તકલીફ બદલ ક્ષમા યાચે છે. સંયોજકો પ્રણવ છાડબાર, ભરત ગરાજ, હિતેશ કાકુ. Happy birthday to you. Happy birthday to you. વિરામ બાદ સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળ બોપલ અમદાવાદ દ્વારા હોળીના રસિયાનું આયોજન. અમદાવાદ ખાતે આવેલ બોપલ, સહેલા, ગુમત, સિલજ, વૈષ્ણવ દેવી તેમજ તેની આસપાસના વિસ્તારમાં સાણંદ, બાવળા, ધોળકામાં બહાર ગામથી ધંધા, રોજગાર કે શૈક્ષણિક માટે નવા રહેવા આવેલા જ્ઞાતિબંધુને અરસપરસ એકબીજાને હૂંફ મળી રહે તે હેતુથી બોપલ વિસ્તારમાં સમગ્ર બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પરિવારનું મંડળ કાર્યરત કરવામાં આવેલ. તારીખ 23 ફેબ્રુઆરી 2026ના રોજ ચાર્ટ કોમ્પિટિશન અને હોળી રસિયાનું આયોજન કરવામાં આવેલું હતું. ચાર્ટ કોમ્પિટિશનમાં અંજલીબેન વર્મા પ્રથમ ક્રમાંકે, ભાવિકાબેન મામતોરા દ્વિતીય ક્રમાંકે, ભાવિકાબેન લૈયા તૃતીય ક્રમાંકે અને કવિતાબેન જોગીને આશ્વાસન ઇનામો આપીને પ્રોત્સાહિત કર્યા હતા. ચાર્ટ કોમ્પિટિશનના ઇનામો જલ્પાબેન નિર્મળ, વંદનાબેન દુબળ અને એક ગુપ્તદાતા તરફથી આપવામાં આવેલ. આપણે સૌ જાણીએ છીએ કે આપણા પુષ્ટિ માર્ગમાં હોળી માત્ર રંગોનો તહેવાર નથી, પણ વૈષ્ણવો અને ઠાકોરજી વચ્ચેનું નિર્મળ પ્રેમનું પ્રતીક છે. ચાર્ટ કોમ્પિટિશન પછી મહિલા મંડળની બધી જ બહેનોએ ઠાકોરજી સાથે હોળી રમતા હોય તેવો ભાવ સાથે આનંદ અને ઉલ્લાસથી હોળીના રસિયા ગાઈને ઠાકોરજીને ખુશ કર્યા હતા. બાદ ઠાકોરજીનો પ્રસાદ, આરોગ્ય અને એક ગુપ્તદાતા તરફથી નાસ્તા અને ઠંડા પીણાનું આયોજન કરવામાં આવ્યું. અંતે ચાર્ટ કોમ્પિટિશનની ચાર્ટ, નાસ્તા, ઠંડુ પીણું લઈ આનંદ અને ઉલ્લાસ સાથે કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો. અહેવાલ માનસી કાકો, અમદાવાદ. જશોદાને સંગે ઉભો કરવાલો
इनकी बाधा दूर करत है राधा राधा नाम इनकी बाधा दूर करत है राधा राधा नाम कैसा फल जिंदगानी लागे। મુંબઈ ખાતે વસતા જોગી પરિવારનું સ્નેહ મિલન યોજાઈ ગયું. કુળદેવતા શ્રી છોટા બાપા તથા વિશોદ માતાજીની અસીમ કૃપાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ મુંબઈમાં વસતા જોગી પરિવાર સ્નેહ મિલન તારીખ 1-3-2026 રોજ રવિવારે શ્યામ સત્સંગ ભવનમાં કાંદીવલી મુંબઈ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ગણપતિ વંદના સાથે પરિવાર મહિલાઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવેલ. સાથે સાંસ્કૃતિક ગીત ગુંજન સાથે બાળકોનો અને મહિલાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ હતો જ, પણ સાથે સાથે હોળીના રસિયાના કીર્તનનો લાહવો પણ લીધો હતો. ખાસ આપણા બધા વડીલ ભાઈઓ બહેનો દીકરીઓ ભાણેજો અને પુત્રવધુ સાથે જમણવારનો આનંદ પણ કંઈક અલગ જ હતો. જોગી પરિવારના નાના મોટા સહકારથી આ કાર્યક્રમની શોભા અનેરી હતી. અહેવાલ ફાલ્ગુની જોગી મુંબઈ. कृष्ण कन्हैया बताई देव तो छोड़ो भगवान को चोरी चोरी बात दिखाई देव तो छोड़ो भगवान को उसे पूछा के नाम तेरा क्या है उसे पूछा के नाम तेरा क्या है मैंने उसे पूछा के आपको पीछे पीछे गाना है मेरे साथ मैंने उसे पूछा कि नाम तेरा क्या है तो मेरा पूरा बताई गए मैंने उसे पूछा कि खाना तेरा क्या है उसे पूछा कि खाना क्या है मैंने उसे पूछा कि खाना तेरा क्या है उसे पूछा कि खाना तेरा क्या है माता नबी तेरी बताई गई
હવે જોઈએ આપણા સમાજના દુઃખદ સમાચાર. जग में सोचो तेरो नाम પાંદડા વગરના વૃક્ષની અને સંસ્કાર વગરના વ્યક્તિની કોઈ જ કિંમત હોતી નથી. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મુકાવવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચાર. આપણી વાત આપણા સુધી. નમસ્કાર.